સુરતના ઝાપા બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જલેબીની દુકાનમાં તોડફોડની ઘટના બની હતી. બોલાચાલી બાદ આ તોડફોડ કરવામાં આવી. આ ઘટનામાં અસામાજિક તત્વોએ દુકાનમાં ઉકળતા તેલનું તપેલું પણ ફેંકી દીધું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે કેવી રીતે આ તત્વોએ દુકાનમાં તોડફોડ કરી અને ઉકળતા તેલનું તપેલું ફેંક્યું. આ ફૂટેજ સ્થાનિક લોકો અને વ્યવસાયિકોમાં ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ સુરક્ષાના મુદ્દે પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થાનિક લોકો અને વેપારીઓને આશ્વાસન આપ્યું છે કે સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. આ ઘટના પછી ઝાપા બજાર વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓએ સુરક્ષા વધારવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માંગ કરી છે. સ્થાનિક સમુદાય અને પોલીસ વચ્ચે સંવાદ વધારવા અને આવા અસામાજિક તત્વોને રોકવા માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે.